વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર ઇરફાન શેખ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં દ્રાવણ સોલ્યુશન્સ. આપણે સૌને ખબર છે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અહીં આપણે પાણી લીધું છે. હવે એ પાણીમાં આપણે ધારો કે તમે ખાંડ ઓગાળી, ઓગળી જશે? યસ, ઓગળી જશે. તમે ધારો કે મીઠું ઓગાળ્યું, ઓગળી જશે? યસ, ઓગળી જશે. એમાં એને જ ઓગાળો, ઓગળી જશે તો ઓગળી જશે. ને એક જ કલામાં આવી જશે, એક જ કલામાં આવી જશે. આનું લિક્વિડ છે તે લિક્વિડમાં આવી જશે. બરાબર? એટલે દ્રાવણમાં આપણે સમજીએ છીએ કે બે ઘટકો, બે કે બેથી વધુ, અહીંયા આપણે મીઠું નાખ્યું છે, ખાંડ પણ નાખી છે, તે પણ ઓગળી જશે. ઓકે, પાણીમાં આપણે કહી શકીએ કે બે કે બેથી વધુ ઘટકો મિશ્ર થઈ અને સમાન મિશ્રણ બનાવે છે. એક જ કલામાં આવી જાય છે, એક જ ભૌતિક અવસ્થામાં આવી જાય છે. એટલે કે સમાન મિશ્રણ બનાવે છે, જેને આપણે દ્રાવણ કહીએ છીએ. હવે તમે વિચાર કરો, આ જ પાણીમાં આપણે તેલ નાખ્યું છે. તમે રસોઈ તો બનાવતા હશો. ઓકે, એ તેલ, સિંગ તેલ કે કંઈ પણ તેલ નાખેલું છે, તેથી મિશ્ર થશે આની સાથે? નહીં થશે. રેતી નાખી છે તે મિશ્ર થશે? નહીં થશે. ઓકે, સમાન મિશ્રણ બનાવતા નથી. સમાન મિશ્રણ બનાવતા નથી એટલે આપણે એને દ્રાવણો કહેતા નથી. રેતી નાખશું તો રેતી તળકે બેસી જશે, એ સમાન મિશ્રણ બનાવતી નથી. તો આપણે કહી શકીએ ફરીથી તો બે કે બેથી વધુ ઘટકો મિશ્ર થઈ સમાન મિશ્રણ અથવા એકનું મિશ્રણ બનાવે છે, જેને આપણે દ્રાવણો કહીએ છીએ. તો આજે આપણે દ્રાવણો ચેપ્ટર વિશે સ્ટાર્ટ કરીએ છીએ. આપણને ખબર છે કે શરીરમાં લગભગ થતી બધી જ ક્રિયાઓ દ્રાવણોના, મોટાભાગની ક્રિયાઓ દ્રાવણોના કોઈ મારફતે, કોઈ પ્રકારના દ્રાવણો મારફતે થાય છે. ઓકે, તો આપણે કહી શકીએ કે લગભગ શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓ પ્રવાહી દ્રાવણોના કોઈ પ્રકાર મારફતે થતી હોય છે. ધાતુઓનું મિશ્રણ કરીએ તો એક કલામાં. તમે પિત્તળના વાસણ જોયા છે. પિત્તળ એટલે કે બ્રાસ, તે કોનું બનેલું છે? જેમાં ઝીંક અને કોપરથી બનેલી મિશ્ર ધાતુ છે બ્રાસ. ઝીંક અને કોપરની મિશ્ર ધાતુ છે બ્રાસ. આ છે બ્રાસ. તમારા ઘર બ્રાસ પિત્તળથી કોઈ અજાણ નથી. પિત્તળ શબ્દ તમને દરેકને ખબર છે. ઓકે, તમારા પૂર્વજો કે દાદા દાદી કે એવું કંઈ પણ હશે, હતા કે છે, તે કહેતા હશે કે પિત્તળના વાસણમાં ખાવાનું, પિત્તળના વાસણમાં પાણી પીવાનું, જેથી શરીર, આપણી બોડી પિત્તળ જેવી થાય, એવું કહેતા હશે. બરાબર? તો એ પિત્તળ એટલે કે બ્રાસ એ ઝીંક અને કોપરનું મિશ્રણ છે. જર્મન સિલ્વર, જર્મન સિલ્વર એ પણ મિશ્ર ધાતુ છે. કોની મિશ્ર ધાતુ છે? તો નિકલ, ઝીંક, કોપર એની મિશ્ર ધાતુ છે. જર્મન સિલ્વરના વાસણો મોસ્ટ ઓફ એ સજાવટના સાધનો અથવા સજાવટના સુશોભનના સાધનોની બનાવટમાં થાય છે. આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રકારનું છે જર્મન સિલ્વર. જર્મેનિયમ પણ નથી અને સિલ્વર પણ નથી. તેમ છતાં પણ એનો સિલ્વર જેવો રંગ હોય છે, જેના કારણે એને જર્મન સિલ્વર કહેવામાં આવે છે. બ્રોન્ઝ, બ્રોન્ઝ એટલે કે કાંસો, કોપર નું બનેલું છે. કોપર અને ટીનું બ્રોન્ઝ. આ ત્રણ વસ્તુ યાદ રાખવા માટે આપણે સમજીએ. બ્રોન્ઝ એની વાત કરું, બ્રોન્ઝ એટલે કે ઓલિમ્પિકમાં તો તમે જોતા હશો કે ઓલિમ્પિકની રમતોમાં પ્રથમ ક્રમે આવનારને સોનાનો સિક્કો એટલે ગોલ્ડ મેડલ આપવામાં, બીજા ક્રમે આવનારને આપણે સિલ્વર મેડલ એટલે કે ચાંદીનો મેડલ આપવામાં, ચાંદીનો સિક્કો હોય છે તે આપવામાં, ત્રીજા ક્રમે બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે, જે કાંસાનો બનેલો કાંસો હોય છે. કોપર અને ટીની મિશ્ર ધાતુ હોય છે. જે ઓલિમ્પિકમાં ત્રીજા ક્રમે આવનાર હોય છે તેને કાંસાનું મેડલ આપવામાં આવે છે. આ ત્રણ વસ્તુ તમે યાદ કઈ રીતે રાખશો? ઓકે, તે પણ યાદ રાખવાની ટેકનિક છે. એકવાર
રાજુ બહાર બ્રશ કરતો હતો, બ્રશ પર કોલગેટ લગાવી હોય તો એનો મિત્ર ત્યાંથી પસાર થઈ રહ્યો, તો મિત્રએ રાજુને કહ્યું, એ રાજુ, આપણે કહીએ છીએ ને કોઈ કંઈ ભૂલ થતી હોય, એ રાજુ બ્રશ પર કોલગેટ ઝીંકો, બ્રશ પર કોલગેટ ઝીંકો. તો કોલગેટ વગેરે જે લગાડતો હતો, જી એટલે કે ઝીંક, કો એટલે કે એનું કોઈ છે, કો એટલે કે આપણે અહીંયા કહી શકીએ કો એટલે કે કોપર. ઓકે, ત્યારબાદ જર્સી પર થોડી ફેંકી દે છે કોલગેટ. તો જર્સી પર નહીં ઝીંક હોય, ઓકે, જર્સી પર નહીં ઝીંકો. તો જર્સી એટલે જર્મન સિલ્વર, ની એટલે નિકલ, જી એટલે ઝીંક અને કો એટલે કોપર. ત્યારબાદ કોટી પર પહેરેલી હોય છે રાજુએ. સાની કોટી હોય છે? તે બ્રોન્ઝની કોટી હોય છે. બ્રોન્ઝની કોટીને સાચવવી એવું પણ બોલે છે. તે કો એટલે અહીં કોપર, ટી એટલે કે ટી. કોપર એટલે ટીની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ આ રીતે. હવે આપણે તે થતું હશે કે આ કેમ સડી ગયું, પણ આ દરેકનો ઉપયોગ અલગ અલગ છે. દરેક કોપરમાંથી બનેલા છે, પરંતુ એની સાથે મિશ્ર થયેલી ધાતુઓની ટકાવારી અલગ અલગ છે. તેથી દરેકનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. તેથી આપણે કહી શકીએ મિશ્રણની ઉપયોગિતા અને ગુણધર્મો તેમાં ભાગ લેતા શુદ્ધ પદાર્થોના સંઘટન પર આધારિત હોય છે. એ આપણે કહી શકીએ છીએ. એટલે કે દ્રાવણોના એક ગુણધર્મ હોય છે. હવે તમને એક બીજી વાત કહું કે દ્રાવણો ppm એની સાંદ્રતામાં મુકાય છે. એ આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈશું. ppm એટલે કે સાંદ્રતાનો સૌથી નાનો એકમ. આ ppm જ્યારે દાંત, ઓકે, દાંત માટે ખૂબ ઉપયોગી હોય એવું ફ્લોરાઇડ, પણ ક્યાં સુધી 1 ppm સુધી હોય ને ફ્લોરાઇડ આયન પાણીમાં ઓગળેલો હોય છે. મોસ્ટ ઓફ આપણી આસપાસ જે એટલું પાણી હોય છે એમાં ફ્લોરાઇડ હોય છે, થોડા પ્રમાણમાં આવી રીતે ફ્લોરાઇડ ઓગળેલા હોય છે. એવા ક્ષારો જે એની સાથે ઓગળેલા હોય છે. અહીં ફ્લોરાઇડ આયન 1 ppm સુધી સારું હોય છે. 1 ppm સુધી હોય તો દાંતનું ક્ષયને રોકે છે. દાંતના ક્ષયને રોકે છે. શું? ફ્લોરાઇડ આયન હોય છે તે દાંતના ક્ષયને રોકે છે. ઓકે, પરંતુ 1.5 ppm થી વધુ હોય તો દાંત પર ડાઘ પડી જશે. જ્યાં દાંત પર છે તે ડાઘ પડવા માંડશે. બ્રાઉનિશ દાંત થવા માંડે. એટલે કે 1.5 ppm થી વધુ ફ્લોરાઇડ આયન હોય તો દાંત પર ડાઘ પડે છે. એટલે વધુ પડતો ફ્લોરાઇડ હોય તે પણ ઝેરી બને છે. એટલે વધુ પડતો ફ્લોરાઇડ પણ સારો નથી. ઉંદરનું ઉદાહરણ લઈએ તો ઉંદર માટે સોડિયમ ફ્લોરાઇડ MCQમાં તમને પૂછી શકે છે નીચેનામાંથી ઉંદર માટે ઝેરી પદાર્થ કયો છે? તો સોડિયમ ફ્લોરાઇડ. MCQમાં તમને પૂછી લે, ચાર ઓપ્શન આપી શકે છે. ઓકે, સોડિયમ ફ્લોરાઇડ જે ઉંદર માટે ઝેરી છે. હવે તમે ઇન્જેક્શન તો દરેકે મુકાવ્યું હશે. ઓકે, ઇન્જેક્શન શું છે? ઇન્જેક્શન પર તમે લીધેલ ડ્રગ્સ કે કોઈ પણ અંદર દવા જે પણ અંદર મિશ્ર કરીને એક દ્રાવણ બનાવીને તમને ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઇન્જેક્શનની સાંદ્રતા ચોક્કસ રાખવામાં આવે છે. સાંદ્રતા કેટલી રાખવામાં આવે છે? તો સાંદ્રતા એટલા ppm માં જ રાખવામાં આવે છે જેટલા ppm માં આપણા લોહીની પ્લાઝમામાં ક્ષારો ઓગળેલા હોય છે. ઓકે, તો જેનાથી આડઅસર નિવારી શકાય. યાદ રાખજો આટલું. ઓકે, હવે આગળ આપણે જોઈશું તો દ્રાવણો બે કે બેથી વધુ ઘટકો મિશ્રણને સમાન મિશ્રણ બનાવે જેને દ્રાવણો કહેવામાં આવે છે. આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે વિયંગ એટલે દ્રાવણો માટે દ્રાવણો છે દ્રાવ્ય પ્લસ દ્રાવક, દ્રાવ્ય પ્લસ દ્રાવક શું છે? આ દ્વિઅંગી દ્રાવણ છે. દ્વિઅંગી દ્રાવણ એટલે કે જેમાં એક દ્રાવ્ય પદાર્થ હશે, એક દ્રાવક હશે.
એ દ્વિઅંગી દ્રાવણ આપણે લખી દઈશું. સ્કિનર લુઈસ કેવી રીતે લખી શકું? દ્વિઅંગી દ્રાવણ એટલે એક દ્રાવ્ય પદાર્થ હોય છે, એક દ્રાવક હોય છે. તો દ્રાવક એટલે કે જેનું પ્રમાણ દ્રાવણમાં વધારે હોય છે, જેનું કદ વધારે હોય છે, તેને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. જે ભૌતિક અવસ્થા દ્રાવણની ભૌતિક અવસ્થા જે હોય છે તેની પર આધારિત હોય છે. આપણે અહીં દ્રાવણની જે ભૌતિક અવસ્થા છે કોને આધારિત હોય છે? એ દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય છે તે જ દ્રાવણની ભૌતિક અવસ્થા હોય છે. હવે દ્રાવ્ય એટલે કે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું છે તેને આપણે દ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અહીં આપણે વાત કરીશું આગળ એક આ મિશ્રણ જે છે તમારી સામે દેખાય છે તે મિક્સચર છે સોલ્ટ અને વોટર, મીઠું અને પાણી જેને કહીએ આપણે. આ જે ખાંડ અને પાણીનું મિશ્રણ. બીજું છે કોપર સલ્ફેટ અને ખાંડ કલંકરનો રંગ અલગ છે. રંગ અલગ છે, ભલે બધું અલગ છે, પરંતુ અંદરની જે ઘટકની બંને ઘટકોની ભૌતિક અવસ્થા એક જ થઈ જાય છે. પાણી કેવું હોય છે? પોતાની અવસ્થામાં પ્રવાહી હોય છે. અહીંયા પણ પ્રવાહી હોય, પરંતુ ખાંડ મીઠું અને કોપર સલ્ફેટ કેવું ઘન સ્વરૂપમાં હોય છે, પરંતુ પાણી સાથે મળીને એક જ કલા પ્રવાહીમાં આવી જાય છે અને એકરૂપ મિશ્રણ બનાવે છે, સમાન મિશ્રણ બનાવે છે. તેથી એને દ્રાવણો તરીકે ઓળખીએ આપણે. શું ઓળખીએ છીએ? દ્રાવણો તરીકે ઓળખીએ છીએ. પરંતુ અંદર રેતી નાખી છે, એક્ઝામ્પલ તરીકે એક માટીના ઢેફા નાખેલા છે, ઓગળતા નથી પાણીમાં, એક કલામાં આવતા નથી, તેથી તેને વિષયમાન મિશ્રણ કહેવામાં આવે છે. હવે વિષયમાન મિશ્રણ અને સમાન મિશ્રણ. સમાન મિશ્રણ એટલે કે દ્રાવણ, વિષયમાન મિશ્રણ એટલે કે વિષયમાન મિશ્રણ. અહીં દ્વિઅંગી દ્રાવણોની વાત કરીએ તો દ્વિઅંગી દ્રાવણોમાં આપણે એક દ્રાવ્ય હશે અને એક દ્રાવક હશે, એવા પદાર્થોનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. દ્રાવણ હશે, દ્રાવણમાં બે જ ઘટકો હશે, એમાં એક દ્રાવ્ય પદાર્થ હશે અને એક દ્રાવક હશે. ઓકે, દ્રાવક એટલે કે જેની કદ વધુ હશે, બરાબર. દ્રાવ્ય એટલે કે જેનું કદ દ્રાવણમાં ઓછું હશે, જેને આપણે કહી શકીએ જેનું પ્રમાણ ઓછું હશે, તેને દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે ઓળખીશું. કોઈ પણ પદાર્થ આપણે આસપાસ તમે નરી આંખે જોઈ શકો છો કે સામાન્ય અવસ્થામાં, સામાન્ય તાપમાન અને સામાન્ય દબાણે આપણે ત્રણ અવસ્થા, ભૌતિક અવસ્થા વિશે આપણે જાણીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ. પાણી ઘન સ્વરૂપમાં હોય તો એને બરફ કહીએ છીએ. પાણી પ્રવાહીમાં હોય તો પ્રવાહી તરીકે પાણી આપણે લખીએ છીએ. વાયુ સ્વરૂપમાં હોય તો એને વરાળ કહીએ છીએ. ઓકે, તો આવી ત્રણ ભૌતિક અવસ્થાઓ આપણને ખબર છે. આપણે દ્રાવણોનું પણ આપણને ખબર છે કે દ્રાવણો પણ ઘટકો જ્યારે એના ઘન, પ્રવાહી અને વાયુ હોય તો દ્રાવણો પર કેમ ઘન, પ્રવાહી અને વાયુ ન હોય? જેમ દરેક વસ્તુનું વર્ગીકરણ થાય છે, વનસ્પતિઓનું વર્ગીકરણ છે, પ્રાણીઓનું વર્ગીકરણ થાય છે, તો દ્રાવણોનું પણ વર્ગીકરણ થાય છે. દ્રાવણો પણ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. સૌથી પહેલા આપણે જોઈશું વાયુમય દ્રાવણો. વાયુમય દ્રાવણોમાં આપણે યાદ રાખવા માટે દ્રાવક તરીકે ત્રણમાં આપણે નાઇટ્રોજન લીધું છે. દ્રાવક શું છે? નાઇટ્રોજન છે. ઓકે, હવે પહેલું ઉદાહરણ જોઈશું વાયુમાં વાયુનું દ્રાવણ. ઓકે, વાયુ ની અંદર વાયુ ઓગળેલો હોય તે વાયુમય દ્રાવણ બનાવે તો એનું ઉદાહરણ શું? તો એનું ઉદાહરણ એ આવશે કે આપણે આસપાસની હવા, આપણે હવામાં નાઇટ્રોજન કેટલા ટકા હોય છે? યસ, 78%. ઓક્સિજન કેટલા ટકા હોય છે? ઓક્સિજન હોય છે 21%. તો એ સારામાં સારું ઉદાહરણ છે. સારું, તો વાયુમય દ્રાવણોનું ઉદાહરણ છે, જેમાં વાયુમાં વાયુ
એટલે કે નાઇટ્રોજન સાથે ઓક્સિજન મિશ્ર થયેલો હોય તેને વાયુમય દ્રાવણનું ઉદાહરણ તરીકે લેવાય છે. બીજું કોઈ પણ ઉદાહરણ પર લઈ શકીએ. બીજા બે વાયુઓ કોઈ પણ આપણે હિલિયમ આર્ગોન મિશ્રણ હોય તો તે પણ એક ઉદાહરણ છે વાયુમય દ્રાવણ. ઓક્સિજન સાથે હિલિયમ ભેગો કરેલો હોય ને મરજીવા જે સ્કુબા ડાઈવર તમે નામ સાંભળ્યું હશે, મરજીવા જે દરિયામાં ડૂબકી લગાવે છે, તે પણ ઓક્સિજન સાથે મિશ્ર કરેલો હિલિયમ અને નાઇટ્રોજનનું મિશ્રણ લઈને દરિયામાં ડૂબકી મારે છે. તે પણ સારું ઉદાહરણ છે. તે પણ ઉદાહરણ છે વાયુમય દ્રાવણનું. બીજું વાયુમાં પ્રવાહી. વાયુમાં પ્રવાહીનું એક ઉદાહરણ લઈએ તો નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલો ક્લોરોફોર્મ. નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલો ક્લોરોફોર્મ. હવે ક્લોરોફોર્મની બોટલ તમે ખુલ્લી મૂકી હોય એ તો વોલેટાઇલ છે, એટલે કે બાષ્પશીલ છે. આસાનીથી એ બાષ્પશીલ થતું રહે છે. તો જ્યાં ખુલ્લો હોય છે ત્યારે હવામાન એટલે ઓક્સિજન સાથે મિશ્ર થઈને દ્રાવણ બનાવે છે. કયું? વાયુમય દ્રાવણ. કેવું દ્રાવણ? તો વાયુમાં પ્રવાહી દ્રાવણ. અહીં પ્રવાહી તરીકે ક્લોરોફોર્મ આપણે લઈએ છીએ. ઓકે. જ્યારે વાયુમય દ્રાવણ બનશે તે એક જ કલામાં બની જશે. વાયુમય. ત્રીજું ઉદાહરણ છે વાયુમાં ઘન. શું લખ્યું? ત્રીજું ઉદાહરણ લઈએ વાયુમાં ઘન. વાયુમાં ઘનનું આપણે ઉદાહરણ લઈશું અહીં. તો વાયુમાં ઘનમાં નાઇટ્રોજન વાયુમાં કપૂર, તમે હવન તો કરતા હશો બરાબર, પૂજાનો પાઠ એમ કરતા હો તેમાં કપૂર નાખવામાં આવે છે. આ કપૂર જ્યારે નાખશો ઉપર તે કપૂર પ્રવાહીમાં અભ્યાસ સિવાય સીધો વાયુમાં રૂપાંતરિત થશે અને નાઇટ્રોજન સાથે ભળી જશે. નાઇટ્રોજન સાથે ભળે છે જેને વાયુમાં ઘનનું ઉદાહરણ કહીએ છીએ. અને એક જ કલામાં આવી જાય છે, વાયુમય કલામાં આવી જાય છે. એટલે વાયુમય દ્રાવણનું ઉદાહરણ કહેવામાં આવશે. ત્રીજું આપણે જોઈશું પ્રવાહી દ્રાવણ. પ્રવાહી દ્રાવણોમાં પ્રવાહી દ્રાવક લઈએ તો પ્રવાહી દ્રાવકમાં આપણે પ્રવાહીમાં પાણી લઈએ. 3 તરફ યાદ રાખવા ખૂબ જ સરળ. ચોપડીમાં પણ આપેલું છે. 3 તરફમાં પાણી દ્રાવક શું છે? પાણી. હવે વાયુ દ્રાવ્ય તરીકે શું લઈશું આપણે? તે ધ્યાન દઈએ. મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલી ઉપર થતો ઉદ્યોગ. માછલીઓ શું છે? માછલીઓ ક્યાં જીવે છે? માછલી પાણીમાં જીવે છે. માછલીઓ શ્વાસ લે છે, ગેસ લે છે. શું લે છે? પાણીનો નહીં, પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજનનું ચૂઈ દ્વારા શોષણ કરે છે. ચૂઈ દ્વારા શોષણ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન શું છે? એ પ્રવાહી દ્રાવણ છે. પ્રવાહી દ્રાવણ. પ્રવાહીમાં વાયુનું દ્રાવણ એવું આપણે કહી શકીએ. બીજું પણ ઘણા ઉદાહરણો છે. ફોર એક્ઝામ્પલ સોડા વોટર. બંધ બોટલ હોય છે સોડાની, ત્યારે અંદર દ્રાવ્ય થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ પણ પાણીમાં વાયુનું ઉદાહરણ છે. પ્રવાહીમાં વાયુનું ઉદાહરણ છે. એવા ઘણા ઉદાહરણો આપણે જે જોઈ શકીએ. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોક્લોરિક એસિડ, ઓકે, HCl એ પણ વાયુ સ્વરૂપે હોય છે, પણ તે પ્રવાહીમાં દ્રાવ્ય કરીને 35% 36% જેટલું એની પર્સન્ટેજ રાખવામાં આવે છે. પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ જેટલું રાખવામાં આવે છે. બીજું ઉદાહરણ લઈએ પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ. પ્રવાહીમાં પ્રવાહ. સેનિટાઈઝર આપણે ઘણો ઉપયોગ કરીએ છીએ. આ COVID-19 ના લીધે જે સેનિટાઈઝર તરીકે આપણે વાપરીએ છીએ તે પ્રવાહી તરીકે પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ, જેને આપણે કહીશું પ્રવાહીમાં પ્રવાહી ઉદાહરણ. એટલે કે પાણીમાં થોડા પ્રમાણમાં ઇથેનોલ અવેલેબલ હોય, થોડા પ્રમાણમાં, ત્યારે આપણે દ્રાવક તરીકે પાણી મળે. હવે ઇથેનોલનું પ્રમાણ વધારે હોય અને પાણી ઓછું નાખીએ તો ત્યારબાદ આપણે કહી શકીએ કે ઇથેનોલ વધારે છે. તો આપણે કહી શકીએ કે ઇથેનોલ દ્રાવક છે. ત્યારબાદ પ્રવાહીમાં ઘન. પ્રવાહીમાં ઘનની વાત કરીએ તો દ્રાવક તરીકે જ્યારે પ્રવાહી લેવામાં આવે છે, સાંભળજો, અને ઘન પદાર્થ તરીકે ખાંડ લીધી હોય, મીઠું લીધું હોય કે ગમે તે પદાર્થ લીધો હોય તે પાણીમાં ઓગળીને પ્રવાહી દ્રાવણ બનાવે છે, તો એને
પ્રવાહીમાં ઘનનું ઉદાહરણ કહીએ. અહીંયા આપણે ગ્લુકોઝ ચોપડીના એટલે તમને ચોપડીમાંથી પૂછે તો તમને લખેલું છે કે પાણીમાં ગ્લુકોઝ દ્રાવ્ય થયેલો છે. તો પાણીમાં ગ્લુકોઝ દ્રાવ્ય થયો છે એનો મતલબ પ્રવાહીમાં ઘનનું દ્રાવણ છે. ખૂબ જ અગત્યનું ઘનમાં વાયુ ઘન દ્રાવણો વિશે હવે અભ્યાસ કરીએ. ત્રીજો આપણે પ્રકાર છે ઘનમાં વાયુ. તો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. પેલેડિયમ ધાતુ છે, તમે રિડક્શનની પ્રક્રિયામાં તમે લખતા પણ હશો પેલેડિયમ. ઓકે, નિકલ પેલેડિયમનું મિશ્રણથી ગમે તે રિડક્શનની પ્રક્રિયામાં કરવામાં આવે છે જેમાં હાઇડ્રોજન ઉમેરાય છે. તો પેલેડિયમ શું છે? દીપક તરીકે વાપરવામાં આવે છે. ત્યાં રિડક્શનની પ્રક્રિયા થાય છે ત્યારે પોતાના કદ કરતાં 900 ગણું પેલેડિયમ હાઇડ્રોજનને શોષી શકે છે. પોતાના કદથી 900 ગણું જેટલો કદનું હાઇડ્રોજન વાયુ શોષી શકે છે, અધિશોષિત કરી શકે છે. તો આપણે લખી શકીએ પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. પેલેડિયમ એ ઘન શું છે? દ્રાવણ છે. હાઇડ્રોજન વાયુ છે અને બનાવે શું છે? ઘન દ્રાવણ. બીજું જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ પેલેડિયમ ધાતુ છે. હાઇડ્રોજન આ રીતે શોષાઈ જાય છે અને આગળની પ્રક્રિયા શોષીને આખું એકલું ઘન અવસ્થા જ બનાવી લે છે, ઘન જેવું. જેમ કે માટીનો ઢેફો મૂકેલો હોય છે, પાણીની સપાટી પર થોડું પાણી પડેલું હોય છે સરફેસ પર, અને તમે માટીનો ઢેફો મૂક્યો છે તો માટીના ઢેફો ઓટોમેટિક બધું પાણી શોષી લે છે. ત્યાં તમને પ્રવાહી પછી દેખાતું નથી. એ સમાવે છે બધું ઘનમાં આપણે એકરૂપ થઈ જાય છે. ઓકે, એ પણ એવું ઘન દ્રાવણનું ઉદાહરણ કહી શકીએ. બીજું ઘનમાં પ્રવાહી. તો સોડિયમ સાથે પારા મર્ક્યુરી ચોરસ Hg NaHg ચોરસ ZnHg ચોરસ ગોલ્ડ Hg ચોરસ Au ગોલ્ડ સિલ્વર સાથેનો મર્ક્યુરીનો ચોરસ. એ બધું શાનું ઉદાહરણ છે? અહીં ઘન તરીકે કોઈ પણ ધાતુ છે, અહીં સોડિયમ લીધી છે. પારો સામાન્ય તાપમાને અને દબાણે આપણને પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. ચોરસ એટલે કે એક પ્રકારનું મિશ્રણ. ઓકે, એટલે કે પ્રવાહી સ્વરૂપે જે મર્ક્યુરી હોય છે તેને બીજી ધાતુ સાથે કે સોડિયમ સાથે કે ગોલ્ડ સાથે કે સિલ્વર સાથે મિશ્ર કરીને એકરૂપ મિશ્રણ બનાવી દે છે. એકરૂપ મિશ્રણ બનાવી દે છે જેને આપણે કહીએ છીએ ઘનમાં પ્રવાહીનું દ્રાવણ, એટલે કે ઘન દ્રાવણ કહીએ છીએ. ત્રીજું એટલે કે ગોલ્ડ માં દ્રાવ્ય થયેલું કોપર, જ્વેલરી, ઘરેણાં. જે તમે જોવો છો તે ખરેખર કેટલા કેરેટના હોય છે? ગોલ્ડ શુદ્ધ સ્વરૂપે 24 કેરેટનો હોય છે, પણ ઘરેણાં 22 કેરેટના હોય છે. આવું શા માટે? જો તમે 24 કેરેટનો ગોલ્ડ પહેરવા જશો તો તમે પકડશો ને થોડુંક જોરમાં દબાવશો ને એટલે દબાઈ જશે. સખતાઈ મજબૂતાઈ એટલી નહીં હશે 24 કેરેટના સોનાની. તેને થોડીક અશુદ્ધિ તરીકે કોપર ઉમેરવામાં આવે છે, બીજી મિશ્ર ધાતુ ઉમેરવામાં આવે છે, જેના આધારે આ ઘરેણાંનો આકાર અપાય છે તે લાંબો સમય સુધી રહી શકે છે અને જલ્દી આ સ્થાનેથી વળી જતા નથી. તે સારું ઉદાહરણ છે ઘનમાં ઘનનું દ્રાવણ. એટલે ઘન દ્રાવણનું આ એક ઉદાહરણ છે. ઓકે, એક બતાવવાનું આ છે ગોલ્ડ મર્ક્યુરીનું ચોરસ, આ છે સિલ્વર અને એ રીતે ગોલ્ડ સાથે મિશ્ર કરીને બનાવવામાં આવી. ગોલ્ડ મર્ક્યુરી ચોરસની વાત કરું તો તમને જે સોનાના દાંત તમે કોઈ લખાવ્યા હોય કે જોજો ડેન્ટિસ્ટને પૂછજો કે આ શાનું મિશ્રણ હોય છે તો કે કહેશે એ શાનું મિશ્રણ છે. એટલે કે ગોલ્ડ મર્ક્યુરી સાથે મિશ્રણ કરીને એમાં ચાંદીના દાંત લખાવ્યા તે પણ એ રીતે બનાવવામાં આવે છે. એટલે કે એ રીતે ચોરસ બનાવીને દાંતની અંદર એડ કરવામાં આવે છે અને દાંતમાં પડી ગયેલા કાણા, ઓકે, જે બખોલ એ પૂરવામાં આવે છે. દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ કરો તો સાંદ્રતાને જથ્થાત્મક અને ગુણાત્મક બે રીતે
દર્શાવી શકાય, પણ ગુણાત્મક રીતે તમને વાત કરું તો તમારી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા A અને B, આ છે A ગ્લાસ અને આ છે B ગ્લાસ. A ગ્લાસમાં થોડું પાણી આટલે સુધી લીધું છે, B ગ્લાસમાં પાણી આટલે સુધી લીધું છે. હવે A ગ્લાસ અને B ગ્લાસમાં જ્યારે પાણી લેવ છો ત્યારે A ગ્લાસની અંદર પાણીની અંદર 1 ચમચી ખાંડ નાખવામાં આવે છે, B ગ્લાસની અંદર 3 ચમચી ખાંડ નાખવામાં આવે છે. હવે જ્યારે તમે એને પીશો તમને ખબર નથી કે આમાં કેટલી ચમચી ખાંડ નાખી, જ્યારે કોઈ બીજાને આપવામાં આવે છે ગ્લાસ A પકડીને પીશે અને બીજો ગુડ મારશે ગ્લાસ B માંથી, તો કયા ગ્લાસને દ્રાવણ એટલે વધારે મીઠું લાગશે? તો B નું. શા માટે? કે એમાં ખાંડ વધારે છે. આપણે કહી શકીશું કે B માં ખાંડ વધારે છે. ચા પણ પીવું છો તો યાર તમને ખબર પડી જાય છે કે હા ખાંડ ઓછી છે, એ રીતે તમે તરત જ કરજો. એ શું છે? એ ગુણાત્મક રીતે પૃથ્થકરણ થયેલું કહેવાય. શું છે? ગુણાત્મક રીતે પૃથ્થકરણ થયું. એમાં તમને ખબર નથી ખાંડ કેટલી નાખી છે, અડધો ચમચો નાખ્યો છે કે 1 ચમચી નાખી છે, ગમે તેટલી નાખી હોય તમને ખબર નહીં પડે કે કેટલી નાખી છે, કેટલા ગ્રામ નાખી છે એ પણ તમે કહી નથી શકતા. એના માટે આપણે શું લઈએ છીએ? એના માટે જથ્થાત્મક ગુણધર્મ લેવા પડે, જથ્થાત્મક રીતે અભિવ્યક્તિ કરવી પડે. જથ્થાત્મક રીતે અભિવ્યક્તિ કરવા માટે આપણે ઘણા બધા એકમો છે, જેમ કે દળથી ટકાવારી, કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, નોર્માલિટી, મોલારિટી, પીપીએમ જેવા ઘણા એકમો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એ બધા શું છે? એ પદાર્થનો એક્ઝેક્ટ જથ્થો બતાવે છે કે આટલો જથ્થો દ્રવ્યનો છે અને આટલા દ્રાવણમાં ઓગળેલું છે. એ રીતે સચોટ માહિતી આપે છે. જથ્થો ખરેખર સાચો બતાવે છે, જેને આપણે કહીએ છીએ જથ્થાત્મક રીતે પૃથ્થકરણ થયેલું છે. જથ્થાત્મક રીતે માહિતી આપે છે, જથ્થો બતાવે છે, મતલબ દ્રાવણની સાંદ્રતામાં જથ્થો બતાવે છે. તો દર ટકાવારી સૌપ્રથમ આપણે જોવાનું છે. દર ટકાવારી એટલે કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ કહેવામાં આવે છે, W/W. વજન વેટ શબ્દ થોડો એ લાગે પણ ચાલતો આવેલો છે આપણી કેમિસ્ટ્રીમાં, એટલે વેટ માસની જગ્યા પર આપણે ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો આ દર ટકાવારી કહેવાય અને માસ બાય માસ, પર્સન્ટેજ ઓફ માસ બાય માસ લખવું ઘણું યોગ્ય છે, પરંતુ કેમિસ્ટ્રીમાં આ પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ચાલતા હોય છે. વજન અને દળમાં ફરક હોય છે. દળ છે તે આંતરિક ગુણધર્મ છે, પદાર્થની જથ્થો દર્શાવે છે, અંદર રહેલો જથ્થો દર્શાવે છે. વજન એ બાહ્ય ગુણધર્મો પર આધારિત છે, બાહ્ય ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. જ્યાં ગુરુત્વાકર્ષણ વધુ ત્યાં વજન ઓછું, જ્યાં ગુરુત્વાકર્ષણ ઓછું ત્યાં વજન ઓછું. ત્યાં દળમાં એવું નથી કે ચંદ્ર અહીંયા દળ જેટલું માપેલું છે એટલો જ દળ ચંદ્ર પર પણ મળશે. તો આપણે દુકાનોમાં જે માપીએ છીએ એ દળ નથી મપાતું, એ વજન માપીએ છીએ અને એને એકમ પણ ખોટો લખીએ છીએ, એને કિલોગ્રામ લખીએ છીએ દળ બરાબર, વજનનો એકમ ન્યૂટન થાય છે. એટલે એ ગુરુત્વાકર્ષણ પર આધારિત હોય છે વજન. પરંતુ આપણે દળ ટકાવારી આપણે જે પૃથ્વી પર માપીએ છીએ દળ અને વજન ધ્રુવ પ્રદેશો સિવાયની વાત કરું તો દળ અને વજનમાં કંઈ ખાસ ફરક નથી હોતો. તો આપણે અહીંયા પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ લખેલું હોય છે, જેમ ચાલતું આવેલું છે તેમ કોઈ પણ તમે મેડિસિન લો છો, કોઈ ક્રીમ લો છો તેની પર લખેલું છે 1% ઓફ વેટ બાય વેટ, 2% ઓફ વેટ બાય વેટ ગમે તે લખેલું હોય. આ રીતે ઇન્ગ્રેડિયન્ટ કયા ઉમેરેલા છે તે પણ પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટમાં લખેલા હોય છે. તો તમે આ વખતે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. તો એ પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ શું છે? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ દ્રાવણમાં ઘટકનું દળ, એટલે કે ઘટકના દળ ટકાવારી શોધવા છે. દળ ટકાવારી એટલે કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ શોધવા છે તો ઘટકનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. 100 ગુણ્યા કરવાનું રહેશે નહીં, એટલે કે ઉપર ગુણ્યા 100 કરશો તો પણ ચાલશે. ને દળ ટકાવારી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે 10% દળથી, આવું તમને આપેલું છે કે 10% દળથી ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય કરેલો છે, ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય થયેલો છે. તો તમારે ત્યાં કોઈ બીજી વાત વિચારવાની નથી. ત્યાં 10 ગ્રામ ગ્લુકોઝ છે, 100
100 ગ્રામનું દ્રાવણ છે ને દ્રાવક 90 ગ્રામ છે. દ્રાવકમાં શું છે? તો પાણી છે. બહુ લાંબુ વિચારવાનું નહીં. એટલે 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ દ્રાવક પાણી છે. તો 100 ગ્રામ તો શું થયું? દ્રાવણ. ઓકે, દ્રાવણ બરાબર દ્રાવક. દ્વિઅંગી દ્રાવણની વાત કરું. દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવણ બરાબર દ્રાવક વત્તા દ્રાવ્ય. ઓકે, તો દ્રાવણનું કદ બરાબર દ્રાવ્યનું કદ પ્લસ દ્રાવકનું કદ. દ્રાવણનું વજનની વાત કરીએ ત્યારે દ્રાવણનું વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. ઓકે, આનો ઔષધીય રાસાયણિક અનુપ્રયોગોમાં ઉપયોગી છે. પર્સેન્ટેજ ઓફ વેટ બાય વેટ. ઓકે, યાદ રાખજો. આપણે ઘણા બધા ઉપયોગી હોય છે. હવે આગળ આપણે વાત કરીએ 50 ગ્રામ ખાંડ ઓગાળી 200 ગ્રામ જેટલી દ્રાવણમાં ખાંડના પર્સેન્ટેજ ઓફ વેટ બાય વેટ શોધો. આ તમે પહેલા સૂત્ર આપેલું છે, આપણે આગળ જોઈ ગયા છે. ઘટકના દર બરાબર દ્રાવ્યમાં ઘટકનું દર છેદમાં દ્રાવણનો કુલ દર ગુણ્યા 100. એક્ઝામ્પલ ગણીશું. પર્સેન્ટેજ ઓફ વેટ બાય વેટ is equal to percentage of weight by weight આપણે લખી શકીએ. percentage of weight by weight is equal to દ્રાવણમાં ઘટકનું દર. તો આપણે અહીંયા દ્રાવણમાં ઘટકનું દર આપણે લખીશું દ્રાવણમાં ઘટકનું દર કેટલું આપેલું છે? 50 ગ્રામ. સ્ક્રીન બરાબર ચાલતી નથી. આપણે આમ જ સમજીએ. 50 ગ્રામ છે તો 50 ગ્રામ આપણે અહીંયા લખી શકીએ. તો 50 ગ્રામ છેદમાં દ્રાવણનું કુલ દર. કુલ દર કેટલું થશે? તો 200 ગ્રામ જેટલી દ્રાવણમાં દ્રાવણનું કદ તો આપેલું, વજન આપેલું જ છે 200 ગ્રામ. ઓગાળી 200 ગ્રામ જેટલી દ્રાવણમાં દ્રાવણનું કેટલું દર છે? દ્રાવણનું દર છે 200 ગ્રામ. ઓકે, 200 ગ્રામ ઓલરેડી આપેલું છે તો 200 લખી દઈએ ગુણ્યા 100. ઓકે, અને આપણે આ રીતે પણ લખી શકીએ. આખું લઈ લેવાનું 100. તો આપણે અહીંયા ઉડી જશે 100 ઉડી જશે. 50 ભાગ્યા 2 એટલે 25% પર્સન્ટેજ થી 10% વાળીથી ખાંડ ઓગળેલી. સામા 200 ગ્રામ જેટલી દ્રાવણમાં 25% 10% વાળીથી ખાંડ ઓગળેલી છે. એવું આપણે સમજવાનું છે. મેં ગણેલું છે. સોલ્વન્ટ તરીકે ડીઆયોનાઇઝ પાણીનો ઉપયોગ કરીને 30% સોલ્યુશન બનાવવા માટે કેટલા ગ્રામ એનએચ જોઈએ તે ગણતરી કરો. ધ્યાન આપજો. ડીઆયોનાઇઝ પાણી એવું તમે ગૂંચવવા માટે કે એવું કંઈ કરવા માટે પૂછી શકો. ડીઆયોનાઇઝ પાણી આપણે જે પાણી પીએ છીએ તે આયોનાઇઝ પાણી હોય છે. એમાં કેટલાક ક્ષારો, કેટલાક પદાર્થો અવળેલા હોય છે. તેને ચોક્કસ પદ્ધતિથી ડીઆયોનાઇઝ કરવામાં આવે છે. બધા આયનો દૂર કરવામાં આવે છે એટલે શુદ્ધ પાણી બનાવવામાં આવે છે. એક પ્રકારનું ડિસ્ટિલ વોટર, ડબલ ડિસ્ટિલ વોટર, જેમાં આયનોનું પ્રમાણ ઓછું હોય છે અથવા નથી હોતું, જેને ડીઆયોનાઇઝ પાણી તરીકે ઓળખવામાં આવે છે. તો એ પાણી છે, એમાં બીજું કોઈ પદાર્થ નથી, એવું સમજવાનું. સોલ્વન્ટ તરીકે ડીઆયોનાઇઝ પાણીનો ઉપયોગ કરીને 30% સોલ્યુશન બનાવવા માટે, સોલ્યુશન એટલે કે દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ એનએચ જોઈએ તે ગણતરી કરો. આપણને ખબર છે સોલ્યુશન કેટલા ટકા બનાવવાનું છે. અહીંયા ગણતરી શબ્દ લખવાનું રહી ગયું.
30% દળ વાળી આપેલી છે 30% દળથી સોલ્યુશન ઉપયોગ કરી 30% દળથી સોલ્યુશન બનાવવાનું છે તો 100 ગ્રામ દ્રાવણ આપણે ફોર એક્ઝામ્પલ બનાવવાનું છે તેમાં કેટલા ગ્રામ NaOH જોઈએ 30 ગ્રામ ઓકે હવે આપણે સમજી શકો છો તમે કદ ટકાવારી કદ ટકાવારીમાં શું છે કે કદ ટકાવારી બરાબર ઘટકના કદના ટકાવારી બરાબર ઘટકનું કદ છેદમાં દ્રાવણનું કુલ કદ ગુણ્યા 100 અહીંયા ઉપર અને નીચે બંને કદ ટકાવારી આપેલી છે percentage of બરાબર ચાલુ નથી percentage of volume by volume volume by volume જેને કહેવામાં આવે છે ઘટકનું કદ છેદમાં દ્રાવણનું કુલ કદ ગુણ્યા 100 આપણે સેનિટાઈઝરમાં તમે ધ્યાનથી વાંચશો તો તમને લખાશે કે ઇથેનોલ કેટલા percentage of volume by volume થી ઓગળેલું છે બીજા કોઈ પણ પ્રવાહીમાં તમે જોશો પ્રવાહી દ્રાવણો મિશ્ર થયેલા હોય પ્રવાહી ઘટકો મિશ્ર થયેલા હોય દ્રાવણ બનેલું હોય તો મોસ્ટ ઓફ આ એકમનો ઉપયોગ કરવામાં આવે છે કે આટલા કદથી આટલા ટકા કદથી આ પદાર્થ ઓગળેલો છે આટલા ટકા કદથી આ પદાર્થ ઓગળેલો છે આપણે એક ઉદાહરણ લઈએ તો અહીંયા તો એક WHO બેઝડ કમ્પોઝિશન ઓફ હેન્ડ સેનિટાઇઝર બનાવેલું છે તેમાં ઇથેનોલ 90% વેટ બાય વોલ્યુમ થી ઓગળેલો છે ગ્લિસરોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ ડિસ્ટિલ વોટર એ બધા થોડા પ્રમાણમાં ઓગળેલા છે એટલે દર ટકાવારી કદ ટકાવારી આ રીતે ગણવામાં આવે છે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ફોર એક્ઝામ્પલ 10% ઇથેનોલ દ્રાવણનો અર્થ શું થાય 10% કદથી ઇથેનોલ દ્રાવ્ય થયેલો છે એનો અર્થ શું થાય એનો અર્થ એ થાય કે 10 મિલીલીટર ઇથેનોલ ને દ્રાવ્ય કરીને 100 મિલી દ્રાવણ બનાવેલું છે 100 મિલી દ્રાવણમાં 90 મિલી પાણી છે 10 મિલી ઇથેનોલ છે મિલીલીટર ml મિલીલીટર બીજું એક ઇથિલિન ગ્લાયકોલ ની વાત કરું તો CH2OH ઇથિલિન ગ્લાયકોલ ખૂબ જ અગત્યનું પ્રવાહી છે 35% કહી જાઓ વોલ્યુમ બાય વોલ્યુમ થી ઇથિલિન ગ્લાયકોલ એક હિમ થાળ બિંદુમાં ઘટાડો થાય છે પાણીનો થાળ બિંદુ ક્યાં સુધી ઘટી જાય છે તો -17.6 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો થાળ બિંદુનો ઘટાડો થાય છે બરાબર આમ તો ઇથિલિન ગ્લાયકોલ પોતાનું થાળ બિંદુ જોવા જઈએ તો એ -12 ની આસપાસ છે -12 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ પરંતુ તે ઘટીને કેટલો કરે છે મિશ્ર બનાવીને તે કેટલા ક્યાં સુધી લઈ જાય છે તો તે 17.6 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાય છે અને કેલ્વિનમાં ગણીએ તો 255.4 કેલ્વિન સુધીનો ઘટાડો થાય છે થાળ બિંદુમાં તો આ રીતે પ્રતિ હિમ અથવા હિમ નિરોધી તરીકે ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ થાય છે એની ટકાવારી કેટલી છે તો 35% વાળી 35% વોલ્યુમ પર વોલ્યુમ આ ઉદાહરણ જોઈ શકો છો આ એક્ઝામ્પલ આપણે એક સાથે કરી દીધું છે તમને આપણે જોઈ દળ કદથી ટકાવારી percentage of weight by volume શું જોઈ શકો છો તમે હવે એ પણ ખૂબ અગત્યનું ઉદાહરણ છે જેમાં એક ઉદાહરણ આયોડમેક્ટિન
કોરોનામાં દવા અપાતી હતી તેની વાત કરી છે. આયુર્વેદિક એ શું છે? આયુર્વેદિક ઘોડાની દવા છે, પશુઓની દવા છે, જે કોરોના દરમિયાન કોવિડ-19 દરમિયાન માણસોને પણ આપીને એનો પ્રયોગ કરી લીધો છે ઇન્ડિયામાં પણ. થોડા ઘણા અંશે હિતાવહ હતી, પરંતુ તેની આડઅસર પણ એટલી વધારે હતી, જેથી એ આયુર્વેદિક પણ બંધ કરી દેવામાં આવી. કોરોનાની વાત કરીએ તો ઘણી દવાઓની રિસર્ચ કરવામાં આવી હતી ડાયરેક્ટ. આ બોટલ ઉપર તમે જોઈ શકો છો, તમે આવી દવાઓ પર જોઈ શકો છો જ્યાં પર્સન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમનું ઉદાહરણ લીધું હોય છે. તો 10% વાળી પર્સન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઘટકનો જથ્થો ગ્રામમાં છેદમાં દ્રાવણનું કુલ કદ મિલીલીટરમાં ગુણ્યા 100. બરાબર? એટલે કે જથ્થો જે લીધો છે એ ગ્રામમાં હશે, છેદમાં મિલીલીટર કદમાં દર્શાવેલો છે. ઓકે, યાદ રાખજો આ વિશે. એક ઉદાહરણ લઈએ કે 20 ગ્રામ NaCl. તમને એક ઉદાહરણ હું મારી રીતે જણાવું. દાખલા તરીકે 20% વેટ બાય વોલ્યુમ થી NaOH ઓગળેલો છે. એનો મતલબ એ થયો કે 20 ગ્રામ NaOH છે 100 મિલીલીટર દ્રાવણ બનેલું છે. આ રીતે યાદ રાખવાનું છે. હવે એક દાખલો જોઈ લઈએ. 20 ગ્રામ NaCl પાણીમાં ઓગાળી 1 લિટર જલીય દ્રાવણ બનાવતા બનતા દ્રાવણની દર ઘન ટકાવારી શોધો. તો દર ઘન ટકાવારી ઇઝ ઇક્વલ ટુ ઘટકનો દર ગ્રામમાં છેદમાં દ્રાવણનું કુલ કદ મિલીલીટરમાં ગુણ્યા 100. 20 ગ્રામ NaCl ના ઘટકનો જથ્થો છે 1 લિટર એટલે 1000 ml. મિલીલીટરમાં જ લેવાનું રહેશે, જેથી મિલીલીટરમાં ફેરવી દઈશું અને દ્રાવણનું કુલ કદ થઈ ગયું. દર ટકાવારી બરાબર 20 ના છેદમાં 1000 ગુણ્યા 100 આપણને 2% જવાબ મળશે. પાર્ટ્સ પર મિલિયન એક ઉદાહરણ તમને આપું તો પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm એ સાંદ્રતાનો સૌથી નાનો એકમ. આપણી આસપાસ હવા છે, હવામાં રજકણો કે કોઈ પણ અશુદ્ધિ કે કોઈ પણ પ્રદૂષક હોય, કોઈ પણ પદાર્થ કોઈ ઘટક પ્રદૂષણ ફેલાવતો હોય તે તેની ટકાવારી સમાન ગણવામાં આવે છે, તેની સાંદ્રતા સમાન ગણવામાં આવે છે ppm, કારણ કે સાંદ્રતાનો ખૂબ જ નાનો એકમ છે. આ રીતે તમને કદાચ નહીં ખબર પડશે, પરંતુ તમને એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, ક્લાસમાં તમે બેઠા છો, બે વિદ્યાર્થીઓ બેઠા છે, એક શિક્ષક ભણાવે છે. ઓકે, નોર્મલ લાગશે. 10 વિદ્યાર્થીઓ બેઠા છે, એક શિક્ષક ભણાવે છે, નોર્મલ લાગશે. 1000 વિદ્યાર્થીઓ બેઠા છે, 1000 વિદ્યાર્થીઓ બેઠા છે, એક શિક્ષક ભણાવે છે. તો કહી શકશો કે 1000 પર એક શિક્ષક, 1000 પર એક શિક્ષક છે. 10000 વિદ્યાર્થીઓ છે, એક શિક્ષક છે, 10000 પર એક શિક્ષક. ઓકે, 10000 પર એક શિક્ષક એવું કહી શકાય. 1 લાખ વિદ્યાર્થીઓ બેઠા છે, એક શિક્ષક છે, તો કહી શકશો કે 1 લાખ પર એક શિક્ષક. સામે બેઠેલા, હવે તમે વિચાર કરો કે અહીંયા 10 લાખ વિદ્યાર્થીઓ બેઠા છે, 10 લાખ એટલે કે 1 મિલિયન, 1 મિલિયન વિદ્યાર્થીઓ બેઠા છે, એક શિક્ષક છે, તો કહી શકાશે કે 10 લાખ પર એક શિક્ષક અથવા 1 મિલિયન પર એક શિક્ષક. સાંદ્રતાનો કેટલો નાનો એકમ થયો? એવું જ છે પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન પર 1. ઓકે, 1 મિલિયન પર 1 ppm, અને 1 ppm કહેવાય. ઓકે, એનો એકમ પણ ppm જ છે. આપણે જોઈશું કેમ તો પાર્ટ્સ પર મિલિયન ત્રણ એના પ્રકાર પડે છે. દળથી પાર્ટ્સ પર મિલિયન, દળ કદથી પાર્ટ્સ પર મિલિયન અને કદથી પાર્ટ્સ પર મિલિયન. ઓકે, મોસ્ટ ઓફ ગણતરીમાં ppm એકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ દળ કદથી પાર્ટ્સ પર મિલિયન જ્યારે ગણવામાં આવે છે તો માઇક્રોગ્રામ પર ml, માઇક્રોગ્રામ પર ml એકમનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ જોઈશું તો અહીંયા લખેલું છે પાર્ટ્સ પર મિલિયન બરાબર ઘટકના પાર્ટ્સની સંખ્યા છેદમાં દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા. હવે અહીંયા 100 લખીશું નહીં, અહીંયા 10 ની 6 ઘાત, 10 ની 6 ઘાત છે, યાદ રાખજો. અહીંયા મોસ્ટ ઓફ હવે એક વાત યાદ રાખીએ, ફોર એક્ઝામ્પલ તમે ઘટકનું ઘટક ગ્રામમાં આપેલું છે અને
દ્રાવણનું આપણું ગ્રામમાં એટલે ગ્રામમાં જ લખવાનું છે, બંને હોય તો ગ્રામમાં જ લખવાનું છે, પરંતુ એ કદમાં લીટરમાં આપેલું છે તો નીચે આ ml માં લખવું, મિલીલીટરમાં લખવું. ઓકે, ફર્સ્ટ આ વેટ બાય વોલ્યુમ થી હોય ત્યાં યાદ રાખજો. ગ્રામમાં હશે તો આ 10 ની 6 ઘાત છે. 10 ની 6 ઘાત આપણને ખબર છે 1 ગ્રામ બરાબર, યાદ રાખજો, 1 ગ્રામ બરાબર 10 ની 6 ઘાત માઇક્રોગ્રામ. 10 ની 6 ઘાત માઇક્રોગ્રામ. 10 to the power 6 gram microgram is equal to 1 gram. As 1 microgram is equal to 1 microgram is equal to 10 to the minus 6 gram. Understand? તો આપણે એકમમાં શું લખી શકીએ? એકમમાં લખી શકીએ કે એકમ is equal to microgram per milliliter. ઓકે, મિલીલીટર. હવે ગ્રામમાં આપણે એક ઉદાહરણ લઈએ. દરિયાનું પાણીનું ઉદાહરણ લઈએ કે દરિયાના પાણીમાં ઓક્સિજન કેટલો આવેલો છે? દરિયાના પાણીમાં 1 લિટર દરિયાના પાણીમાં 6 × 10⁻³ ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન ધરાવે છે. 6 × 10⁻³ ગ્રામ છે. દ્રાવ્ય ઓક્સિજન ધરાવે છે અને 1 લિટર પાણી છે. હવે 1 લિટર પાણીનું દળ કેટલું છે? 1030 ગ્રામ છે. ઓકે, 1030 ગ્રામ છે. અને કેટલું દ્રાવ્ય થયેલો છે ઓક્સિજન? તો 6 × 10⁻³ ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય થયેલો છે. 1 લિટર પાણી સામાન્ય પાણી હોય તો 1 લિટરનું આપણે 1000 ગ્રામ કરીએ છીએ, પરંતુ દરિયાના પાણીની ઘનતા થોડીક વધારે હોય છે, 1.03 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી હોય છે. આપણે એને 1030 ગ્રામ, તો આપણે ગ્રામથી ગણીએ 500 મિલિયન ગ્રામ છે. ઘટકનું દર ગ્રામમાં ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં દ્રાવણનું કુલ દર ગ્રામમાં ઇઝ ઇક્વલ ટુ, તો આપણે પૂરેપૂરો આપણે ગણીશું તો આપણને મળશે 5.8 ગ્રામ ઓક્સિજન પ્રતિ 10 ની 6 ઘાત ગ્રામ દરિયાના પાણીમાં છે. એને આપણે 5.8 ppm તરીકે પણ લખી શકીએ છીએ. ઓકે, એનો મતલબ શું છે? 5.8 ગ્રામ ઓક્સિજન 1 મિલિયન ગ્રામ દરિયાના પાણીમાં છે. ઓકે, તો આ છે 500 મિલિયન એટલો નાનો એકમ છે, એટલું યાદ રાખવાનું છે. મોલન્સની સંજ્ઞાની વાત કરીએ તો x ની જમણી બાજુ દર્શાવતો પાદાક્ષર ઘટક સૂચવે છે. મોલન્સ કાય ગ્રીક શબ્દ છે, એ આ રીતે લખવામાં આવે કાય. થોડુંક એનું કેપિટલમાં લખીએ તો આ રીતે x જેવો છે, x કાય, જેને આ રીતે એનો ઉચ્ચારણ કાય છે પણ એ ચાય જેવું, એટલે ચાય પણ બોલતા હોય છે, ચાય બોલાવી પણ જાય આપણે કાય. ઓકે, કાય છે. તારની સંજ્ઞા શું છે? કાય. x ની જમણી બાજુ મારાથી બોલાય આ છે કાયની જમણી બાજુ દર્શાવતો પાદાક્ષર ઘટક સૂચવે છે. એટલે કે અહીંયા જે કાયની આસપાસ જે લખેલું હશે તમને ફોર એક્ઝામ્પલ એ ઘટક સૂચવશે. શું સૂચવશે? ઘટક સૂચવશે. x a x b, જેને આપણે કહી શકીએ કે કાય a કાય b કાય c, એ રીતે આપણે લખી શકીએ. ઘટકના મોલની સંખ્યા છેદમાં બધા જ ઘટકના મોલની કુલ સંખ્યા. ઓકે, ઘટકના મોલની સંખ્યા છેદમાં બધા જ ઘટકની મોલની કુલ સંખ્યા. કોઈ પણ ઘટકના મોલ શોધવાના છે તો તેના મોલ પહેલા શોધીશું. ઘટકના મોલ છેદમાં ઘટકમાં રહેલા બધા જ ઘટકોના મોલનો સરવાળો, એ રીતે આપણે લેવાનું છે. આપણે દ્વિઅંકી દ્રાવણોની વાત કરીશું તો ઘટક A અને ઘટક B બે ઘટકો છે. એક દ્રાવણમાં એક દ્રવ્ય હશે, એક દ્રાવક હશે, પરંતુ આપણે ઘટક શબ્દ જ યુઝ કરીશું. ઘટક A અને ઘટક B તરીકે લઈશું અથવા ઘટક 1 અને ઘટક 2 તરીકે લઈશું. ફોર એક્ઝામ્પલ તમને ઘટક A ના મોલન્સ શોધવા છે તો ઘટક A ના મોલન્સ બરાબર પહેલા ઘટક A ના મોલની સંખ્યા છેદમાં ઘટક A અને ઘટક B બંનેના મોલનો સરવાળો. તો આ રીતે આપણે ઘટકના મોલન્સ શોધીશું.
ઘટક અહીંયા n ઘટકો તમને ઘણા બધા ઘટકો આપેલા હોય 50 આપેલા હોય 50 ઘટકોનો સરવાળો મિશ્રણ કરીને દ્રાવણ બનાવ્યું કે લાખ ઘટકો લાખ શબ્દ થોડું એ લાગશે 100 ઘટકો છે 100 ઘટકો મિશ્ર કરીને પણ તમને એક દ્રાવણ આપેલું છે તો કોઈ x y z કે કોઈ i ઘટકનો આપણે મોલ શોધવાનો છે કે xi તે ઘટકના મોલ i ઘટકનો મોલ છેદમાં જોઈ શકો છો તમે દરેક ઘટકના મોલનો સરવાળો આ રીતે આપણે લેવાનું છે તો આપણે લખી શકીશું ni છેદમાં સમેશન ni દરેક ઘટકના મૂલ્યો એટલે કે 1 થી i સુધી દરેક ઘટકના મૂલ્યો સરવાળો થઈ જશે ખૂબ જ ઈઝી છે આપણો અને મોલ્સનો સરવાળો હંમેશા એક થાય છે અંદર જો 50 ઇન્ગ્રેડિયન્ટ 50 ઘટકો ભેગા થયેલા હોય અને એક દ્રાવણ બનાવતા હોય તો પણ દરેકનો સરવાળો કરીશું તમે તો તેનો જવાબ આવશે એક જ એટલે મોલ્સ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ્સનો સરવાળો દરેક ઘટકના મોલ પરથી મોલસ શોધીને મોલ્સનો chi1 chi2 chi3 chi5 chi x જેટલા ઘટક છે સરવાળો કરશો તો એનો સરવાળો એક જ આવશે ધ્યાન રાખજો મોલ્સનો મુખ્યત્વે ઉપયોગ આપણે જોવા જઈએ તો દ્રાવણના ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવામાં જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણો સમાવિષ્ટ દ્રાવણની સાંદ્રતાનું વર્ણન કરવામાં ખૂબ જ ઉપયોગી હોય છે આ આપણે એક્ઝામ્પલ એક અલગ સ્લાઇડ પર આપણે જોઈશું તે પહેલા મોલારિટી અને મોલાલિટી અને નોર્માલિટી મોલારિટી એ મોલર દળને અનુરૂપ છે મોલ શબ્દ આવશે અંદર 1 લિટરમાં કોઈ પણ પદાર્થ ઓગળેલો છે તેના મોલર દળ જેટલું 1 લિટર દ્રાવણ તમારી સામે મૂકેલું છે 1 લિટર દ્રાવણ બનાવીને મૂકેલું છે એમાં એક બીજો પદાર્થ અથવા એવું કહી શકીએ કે 1 લિટર દ્રાવણ જે બનેલો છે તેમાં કોઈ પદાર્થ તેના મોલર દળ જેટલો ઓગળેલો છે મોલર દળ જેટલા ગ્રામનો ઓગળેલો છે તો તેને 1 મોલર કહેવાશે તે દ્રાવણ કેટલું મોલર બનેલું છે 1 મોલર દ્રાવણ બનેલું કહેવાશે યાદ રાખજો તે વ્યાખ્યાયિત કરી શકીએ તો વ્યાખ્યાયિત કરીએ તો 1 લિટરમાં ઓગળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવામાં આવે છે 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યની મોલની સંખ્યાને મોલારિટી કહેવામાં આવે છે એને સૂત્રમાં લખીએ તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ મીટરમાં હવે મોલ બરાબર આપણને ખબર છે મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ આ રીતે આપણે લખીએ તો મોલ બરાબર મોલ તો આપણે મોલારિટી એટલે કે એનો સંજ્ઞા શું છે કેપિટલ F દ્રાવ્યના મોલ બરાબર આપણે લખી શકીએ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ એટલે કે MW લખી દીધું છે મોલેક્યુલર વેટ તો મોલર માસ અને મોલેક્યુલર વેટ એટોમિક માસ મોલર માસ મોલેક્યુલર વેટ મોલર દળ અણુ ભાર આયનીય દળ બધું એક જ છે શબ્દમાં પૂછવાઈ નહીં જતા કેટલીક વાર ભૂલાઈ જાય કારણ કે જૂનું ચાલતું આવે છે દળ શબ્દ એક સાચો છે જે નવો આપણે અપડેટ કરીએ તો મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવણનું કદ લિટરમાં આ લખવાનું ભૂલતા નહીં દ્રાવણનું કદ લિટરમાં ઓકે દ્રાવણ છે દ્રાવણનું કદ લિટરમાં છે હવે એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ લઈએ તો 0.25 મોલ પર લિટર NaOH નું દ્રાવણ એટલે કે
0.25 મોલ NaOH 1 લિટર દ્રાવણમાં ઉમેરેલો છે. 0.25 મોલ એટલે કે 0.25 ગુણ્યા NaOH નો અનુપાત એટલે કે મોલર દર એટલા ગ્રામનો NaOH 1 લિટરમાં ઉમેરેલો છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો 450 મિલીલીટર દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. તો આપણે અહીં જોવા જઈએ તો 450 મિલીલીટર દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણવાની હોય તો NaOH નું પ્રથમ મોલર દર મોલ શોધી કાઢવાનો હોય છે. NaOH ના મોલર દર શોધીને મોલ શોધી કાઢવાનો છે. મોલ બરાબર દર ભાગ્યા મોલર દર. તો દર કેટલો આપ્યો છે? 5 ગ્રામ આપ્યો છે. મોલર દર કેટલો છે? તે 40 ગ્રામ છે. તો = 0.125 મોલ જેટલું થશે. 0.125. ઓકે. તો દ્રાવણનું કદ લીટરમાં વાત કરીએ તો 450 ml છે તેને આપણે લીટરમાં ફેરવી નાખીએ. મોલારિટી એટલે કે સ્મોલ m એની સંજ્ઞા છે સ્મોલ m તરીકે દર્શાવવામાં આવશે. 1 કિલોગ્રામ દ્રાવક સાથે ઓગળેલ દ્રાવ્યના મોલની સંખ્યા તેને મોલારિટી કહેવામાં આવે છે. મોલારિટી એ દ્રાવક સાથે સૂચક છે. દ્રાવણ અંદર કોઈ નથી. તેના અંદર કદનું પણ કંઈ લેવા દેવા નથી. અંદર માસ જ હશે. જે પણ હશે દળ જ હશે. દ્રાવ્યનું પણ દળ હશે અને દ્રાવકનું પણ દળ હશે. દ્રાવણનું કદ પણ નથી અને દ્રાવણ પણ નથી. શબ્દ ઉલ્લેખ કરવાનો નથી. અંદર કયા શબ્દ મોલારિટી અને મોલારિટી ફરક એટલો છે કે અહીં દ્રાવ્યના મોલની સંખ્યા એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલ 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી 1 મોલર હશે. ઓકે. બનતા દ્રાવણની મોલારિટી 1 મોલર હશે. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું દર કિલોગ્રામ. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો અહીં 1 મોલ પર કિલોગ્રામ એટલે કે 1 મોલર મોલર અને મોલર કહેવાશે. આ સંજ્ઞા જે છે તેને આપણે મોલર શબ્દ મોલર મોલર એટલે કે કેપિટલ M મોલર એટલે કે સ્મોલ. 1 મોલ પર કિલોગ્રામ એટલે કે 1 મોલર KCl દ્રાવણ એટલે કે 1 મોલ KCl 1 કિલોગ્રામ પાણીમાં ઓગળેલો છે. આ રીતે આપણે સમજવાનું છે. દર ટકાવારી ppm મોલસ મોલારિટી તાપમાનથી સ્વતંત્ર. શા માટે? કારણ કે અંદર દર ટકાવારીમાં પણ આપણે ક્યાંય દર ટકાવારી મોલસ અને મોલારિટી એમાં આપણે કદનો ઉલ્લેખ કરતા નથી. ઓકે. ppm ક્યારે? ppm ઉપર અને નીચે બંને વેટ બાય વેટ જશે ત્યારે ppm પણ તાપમાનથી સ્વતંત્ર રહેશે. ઓકે. દર ભાગ્યા કદ વાળું ppm હોય દર બાય કદનું તો તે ppm આપણે તાપમાનથી સ્વતંત્ર રહેશે. મોલારિટી કેપિટલ M નોર્માલિટી વિશે પણ આપણે ખબર છે. નોર્માલિટી એટલે કે 1 ગ્રામ તુલ્ય દળ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો તેને બનતા દ્રાવણની સાંદ્રતા 1 નોર્મલ છે એવું કહે છે. એટલે કે 1 ગ્રામ તુલ્ય ભાર જેટલો પદાર્થ લેવાનો હોય છે અને તેની ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણની નોર્માલિટી 1 નોર્મલ કહેવાય. આ છે અહીં આપણે આટલું રાખીએ છીએ. આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું એના સુસંગત જેટલા દાખલા છે એના વિશે પણ એક નવી વિડીયો બનાવીશું. ત્યાં સુધી આવજો. બાય.